હારું છે એમાં નહીં રહેતો હારું કોણ રોવાનું બે અગરબત્તી પાણી પાડું અને શોર્ટ નાખશું રેડી કમ્પ્લીટ થઈ ગઈ મટી જાય વિશ્વામિલ્ય માતા ઉપર તમારી તો ભોવાનું કીધું છે ચૈત્ર મહિનાથી દેવ હોત તો ઊભું રહે દેવ હશે 100% ઊભું રહે બોલો ભાઈ દારૂ કોણ પીવે છે હે પૂછો કર ધણી તો ઘરમાં પૂછો છોકરામાં જો મજા કે વેરાકડા નું માતા બોલતી હશે બોલ તો દાદુ કહેતી નહીં ગોગાનો વખોકો તો ખરો છે કારણ કે ગોગો તમારી અહીંયા બેઠો છે કોણ પૂજે છે તને ગોગાનું બધું કરો તો બધું ઠેકાણું થઈ જાય લે હવા મહિનો કમ્પ્લીટ થાય ગોગો કે તમારે કરવું પડશે રેડી સારું બે અગરબત્તી ચાલુ કરો આ સધીના નામથી વિવાહ થઈ જાય બોલો ભાઈ આગળ મારો ભગવાન મજા કે હું દેવ મજા કરું છું બોલે ભાઈ છે કોમ છે નોન મોટા ચેવા છો કેટલા વર્ષથી તકલીફ છે જન્મથી કે પછી બસમતીથી હે જન્મથી તકલીફ ખાવા પીવાનું હાથે કે એટલે કમ્પ્લીટ હાથે ખાતો પીતો થઈ જાય એની રીતે પહેરતો થઈ જાય એવું થઈ જાય જો વિશ્વામિલ્ય બે અગરબત્તીને પાણી પાવો 4 રવિવારમાં હું ફરક આવે છે પછી માતાને પૂછો રેડી જો મજા ના એકલું આવવાનું કોઈ નહીં ફોન કે હેરાન ના કરવાનું ચાલે ભાઈ ઉપર ના નાખશો સવાઈ જો નેક્સ્ટ અવાજ નહીં ભાઈ અવાજ ઓછો તરજન શોર્ટ નોખતો તન મટી જાય રેડી કારણ કે પૂરું થાય તને હવે હાલવાનું મેં કરી સદાભાઈ બધા દેવ કે તમારે કરવું પડશે ગરદન શોર્ટ નોખતો કમ્પ્લીટ થઈ જાય બોલો ભાઈ આગળ ઘર જઈને શોર્ટ નોખી આખા ઘરમાં લેબુ ફેરવું બહાર ભટ્યો પેલું તો હા એટલે હું લઈ આખા ઘરમાં ફેરવી અને બહાર કપડામાં ભોજ્યો ને બધી રીતે શાંતિ થાય તમે દેવ કે તમારે કરવું રેડી વિશ્વામિલ્ય હવા મહિને મને પૂછજો પાછું ઘર બહાર બધા મોય હા શરમ
ગાય બીમાર રહી ત્યારે ભણાશ્યા પછી દવા નથી કરી એમને બેઠી થઈ જાય પેલી ત્રીજમી લ્યો ગાય કમ્પ્લીટ ઉભી થાય તો 100% જેવું લોકો માતા કે કરવું પડે પટેલ છો તને ગળેથી હોયથી છૂટશે નહીં વખા હેરાન થાવ પણ છૂટવું દોરું છે તો પટેલ દાદુ કેતી નહીં પણ વગર હકનું તમારા જોડે છે વગર હકનું છે તમે શેડો છો ને તમે વાવો છો ને તમે ખો છો હશે નહીં હા શું તો બોલો તમારી મેળી એમ કે છે કે ખરાબાની જગ્યા તમારા જોડે છે શું બોલે તમારી ન હોય ખરાબાની હોય રોકણ કરે ને ધોપલા કરે કોટાળી વાળ બનાવી હોય ને એવી વાતો પડી તો મને જો હું મેળી બોલી બાદુમ કોટાળી વાળ છે અને તમે તબેલો રોડ્યો ખરાબ આમ અહીંયા તમારા તમે ઢોર બોધો છો એ જગ્યા તમારી નહીં પણ હાલ તો તમારી હોય એવું કરી નોશી છે ચોમાસે ભરાય છે પણ હવે તો નહીં ભરાય પણ જો હું માતા કોશું લે ભાઈ એટલે પટેલ પેલા બોલે કે હું અહીંથી છૂટશે નહીં પણ વખો મટાડવું હશે પટેલે હવું કરવું પડશે લીધું હોય તો હાલવું પડે ગાતું હોય તો મેળવું પડે એમાં કોઈ નવાઈની વાત છે કેમ કે હું બેઠા છે હું 18 વર્ષને હરખીશું એવું ના મતતા ભૂવો પ્રજાપતિ એટલે કુંભારાનું કહે છે હું બેઠી મારા માટે કુંભારે એટલે પરમાર એટલે વાલ્મીકી એટલે દેવી પૂજક એટલે દરબાર એટલે રજપૂત એટલે કોઈ નાતની માતા નહીં ભાઈ હું અહીં બેઠી મારા માટે 18 આરામ હરખી છે આ ગાદી ઉપર બેઠી એટલે હું નાત છોડીને પછી જ ગાદી ઉપર બેઠી નાત જાત મૂકીને પછી ગાદી ઉપર બેઠી છું ભાઈ એટલે એવું ના સમજતા કુંભારાની માતા એટલે કુંભાર એનું જોવે એવું ના સમજતા ભાઈ પણ જો મારો ભગવાન મજાકે છે હું શેર મોહની માતા મજાકો છું એક લીંબુ એટલે બોલી કે એક આખા ખરાબન ઢોરમ ફેરવી બચ્ચો તણ ઊભું રહી અને પૂરણ કરીને તણ તમે વાળો કરનો છો હાલ તો તમારા ભાગમાં છે ને અડધો વીઘો છે સરેડાનું અડધો વીઘો દબણ કર્યું છે ને કરા ચેડ પટેલ બેઠા પહેલા બોલી હતી પટેલ 4 વીઘા છે અને ગળાનું કેન્સર બતાવ્યું તો ડોક્ટર કીધું હતું ખાવા પીવાનું બધું બંધ થઈ જાય સિરિયસ અને એ દાડે હું માતા બોલી હતી કે પટેલ કેન્સર મટાડું પણ 4 વીઘા ગળેથી છોડવી પડશે તને છોડવાથી અત્યારે જો કેન્સર મટી ગયું ભાઈ આવું હું દેવકું છું નગર મોડા પકડીને લઈને આવ્યા હતા કે ભુવાજી ગોળો થઈ ગયો છે મગજ કોમ કરતું નહીં 4 જણા પકડીને લઈને આવ્યા હતા અને એ દાડે હું માતા બોલી કે આ 4 વીઘામાં ચોકડી મારી દો આ 4 વીઘા તમારી નહીં લઈને બેઠા છો હાલવા વાળી ગણતરી રાખો તું ગોડામાંથી ડાયો ન કરું વેળાએ હું કુંભારાની માતા નહીં બોલી દે અને એ મોડન ગોડામાંથી ડાયો કરો હાલ એકલો રવિવાર ભરવા આવે છે હા તો 4 જણા લઈને આવ્યા પણ હાલ એકલો આવે છે પણ જો પટેલ મજા થઈ જાય આજથી સારું થાય ઢોરામાં સારું થાય ઘરમાં સારું થાય સુખ શાંતિ થાય કારણ કે આટલી પબ્લિક સારું થાય તર આવે છે બાકી કોઈ આવે નહીં હારા બોલો નો આવે એટલે આવો વિશ્વાસ લીધું અને વિશ્વાએ જો ન મટાડો તો દુનિયામાં હું કુંભારાની માતા નહીં બોલી વેળાએ હું શેર મોહની માતા નહીં બોલી દે ભાઈ ડોલી વગાડ દે